કોઈના પર ચાલવા માટેની થઈ જાય એ કાળજી સરકારે અને પોલીસ તંત્રએ રાખવાની। અને સમાજને તો કઈ નથી કહેતા, પણ એ સમાજમાં પણ કોઈ કોઈ ને પેલી પાપડીની અંદર ઈયર એવા વિક્રમ ઠાકોર અને આર.કે. ઠાકોર એના વિરુદ્ધની અંદર આદિવાસી સમાજે આજથી 15 થી 20 દિવસ પહેલા અંબાજીથી લઈને ઉમરગામ સુધી અરજી આપી છે। હજુ સુધી એક્શન કેમ લેવામાં નથી આવી? હર્ષ સંઘવી સાહેબ, તમારાથી જો આ કારોબાર ન સંભાળાતો હોય તો તમે રાજીનામું આપી દો। તમારા કરતા વધારે ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા, એને તમે ગૃહમંત્રી બનાવી દો, કારણ કે તમારાથી આ સંભાળાય। અમારા આદિવાસી સમાજના જેટલા પણ નેતાઓ ચૂંટાયા છે તેને આદિજાતિ વન ખાતું આવું જ આપેલું છે। અમારા ભણેલા છે અમારા ગણપતભાઈ વસાવા, એને ગૃહમંત્રી બનાવો ને જો પછી અમારા આદિવાસીઓને એ રક્ષા કરી શકે છે કે નહીં તો તમે જોઈ લેજો। બાકી જે મા બેન વિશે લખ્યું છે તો એ અમારા સમાજ માટે એકદમ કલંકરૂપ છે ને આવા તત્વોને કદી બી ચલવી નહીં લેવાય। આ લોકોને આવેદન નહીં પણ આ લોકોને એફઆઈઆર કરીને જેલમાં પૂરી દેવાડવા જોઈએ ને આ સરકારોએ જે અમારા સમાજને એ માનવી તરીકે પણ નથી ગણતા અને અમારા સમાજ વિશે, અમારી મા બેટીઓ વિશે જે આવી શબ્દ બોલવામાં આવે છે તો અમારો સમાજ આ વસ્તુ કદી બી ચલવી નહીં લઈ ને શ્રી પ્રતિક વસાવા ઉર્ફ રીટા અને અમારા ફાધર છે રામજીભાઈ ત્રિભુવનભાઈ વસાવા। તારીખ 16 તારીખે મારી નાની બેન વૈશાલીના લગ્ન હતા તો ખર્ચી ગામના સુખદેવભાઈ વસાવાએ અમારા ઘરે હેલિકોપ્ટરથી જાન લઈને આવેલા। એ અમારે ખૂબ આનંદની બાબત છે કે અમારા આદિવાસી બી બહુ આગળ આવીને આજે આ કામ કર્યું છે, એટલે બધાને બહુ ખુશી થયેલી। પણ અમુક સમાજના તત્વોએ એટલું બધું ખરાબ કમેન્ટ કરેલી, બોલે તો ભરૂચ, પૂછે તો ભરૂચમાં કમેન્ટ કરેલી, એમાં એમને એવું લખેલું કે ભીલડાઓ બી હવે હેલિકોપ્ટરમાં ફરતા થઈ ગયા છે। તો મેં એને કમેન્ટ કરેલી કે ભાઈ તારે બી ફરવું હોય તો તું બી ફર, તું બીજાનું કેમ આવું બોલે? તો એને મને અભદ્ર ભાષામાં બહુ જ ખરાબ ટિપ્પણી કરેલી છે, જે હું બધા વચ્ચે બોલી શકું તેમ નથી। અને એમને એવું કીધેલું કે સુધી અહીંયા આવીને એને પોલીસ તંત્રને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા આવીને એને ઘસેટીને ના લાવે અને મારે ને મારા સમાજ વચ્ચે માફી ના માંગે ત્યાં સુધી એને માફી મળશે નહીં।